સો નેટ્રમ્યુર ક્લિનિકની અંદર તમારે ક્યારે નેટ્રમ્યુર પ્રિસ્ક્રાઇબ કરવાની, નેટ્રમ્યુરમાં કયા કયા ઇન્ડિકેશન, કયા કયા સિમ્ટમ મળી શકે છે. તો રોજની જેમ આપણી જે પેટર્ન છે મટીરિયા મેડિકા ભણવાની, એ રીતે નેટ્રમ્યુર ઇઝ હોટ મેડિસિન. સો તમે જ્યારે એની મોડાલિટીનો અભ્યાસ કરશો તો એનું બેટર બાય કોલ્ડ થિંગ હશે અને વર્સ બાય વાર્મ થિંગ હશે. એમાં તડકાથી પણ એને તકલીફ વધી જાય, ગરમીથી વધી જાય, હીટ ઓફ બેડથી પણ વધી જાય. કોઈ પણ રીતે ગરમીથી જ્યારે તકલીફો વધે, જ્યારે ગરમી સહન ના થાય, ત્યારે આપણે નેટ્રમ્યુર વિચારી શકીએ છીએ. થર્સ્ટી મેડિસિન છે, મતલબ એની તરસ સારા એવા પ્રમાણમાં હોય, તરસ હોય છતાંય ડ્રાયનેસ ઓફ માઉથ જોવા મળે તમને, તો નેટ્રમ્યુર વિચારી શકાય. લેફ્ટ સાઇડેડ એટલે કે એની કમ્પ્લેન ડાબી બાજુથી ચાલુ થઈ અને જમણી બાજુ તરફ જાય, અથવા તો ડાબી બાજુ તકલીફો વધારે હોય. ડિસ્ચાર્જ થીક, વ્હાઇટ, વોટરી એન્ડ એક્રિડ. નેટ્રમ્યુરના ડિસ્ચાર્જ કેવા હોય? થીક હોય અથવા તો વોટરી હોય, વ્હાઇટ અને એક્રિડ. સો કફ ઓફ નેટ્રમ્યુર કેવું હશે? એક્સપેક્ટોરેશન હશે તો કેવું હશે? થીક, વ્હાઇટ, એક્રિડ. કોરાઇઝા કેવું હશે? થીક, વોટરી, એક્રિડ. ખ્યાલ આવે છે? લ્યુકોરિયા કેવું હશે? થીક, વ્હાઇટ, એક્રિડ. કોઈ બી ડિસ્ચાર્જ નેટ્રમ્યુરનો કેવો હશે? થીક, વ્હાઇટ, એક્રિડ. જો કોઈ પણ પેશન્ટ તમારી પાસે આવે છે, એનો ડિસ્ચાર્જ થીક, વ્હાઇટ, એક્રિડ છે અને પેશન્ટ હોટ છે, થર્સ્ટી છે અને કમ્પ્લેન લેફ્ટ સાઇડથી ચાલુ થઈ અને રાઈટ સાઇડ તરફ જાય છે. નિશાબેન જોડે કેસ અલગથી કાઢેલો પડ્યો છે, એ લેતો આવ ખાલી. થીક, વ્હાઇટ, એક્રિડ. પછી નેટ્રમ્યુરની ટંગ કેવી છે? મેપ્ડ ટંગ, મતલબ જીઓગ્રાફિક ટંગ. એટલે શું? મતલબ તમે એને વેલ ડિફરન્શિએટ, ડિફાઇન ના કરી શકો. તમે ટંગ જુઓ તો આડા આવડા ગમે તેવા તમને કાપા જોવા મળે, અથવા તો અલગ અલગ કોટિંગ જોવા મળે, જે તમે ડિફરન્શિએટ નથી કરી શકતા. મેપ કેવો હોય, નકશો કેવો હોય, એની અંદર કોઈ પર્ટિક્યુલર પેટર્ન ના હોય, ગમે ત્યાંથી આમ લાઈનો ખેંચી નાખે અને એ લાઈનો ખેંચેલી હોય એને તમે નકશો કહી શકો. તો એ પ્રકારની હોય. અમુક પેચીસ હોય. સ્પેસિફિક ઇન્ડિકેશન છે રિંગવોર્મ ઓન ટંગ. ખ્યાલ આવે છે? હર્પેટિક ઇરપ્શન ઓન ધ ટંગ. આવું હજી સુધી મેં જોયું નથી મારી પ્રેક્ટિસમાં, પણ કદાચ મળી શકતું હશે. પણ રિંગવોર્મ કેવું થાય? જો ટંગ ઉપર રિંગવોર્મ થાય એટલે ગોલ્ડ રાઉન્ડ પેચ થાય. રાઉન્ડ પેચ થાય એટલે નકશા જેવી ટંગ થઈ ગઈ. સો ઇટ્સ કોલ્ડ જીઓગ્રાફિકલ ટંગ. સ્કૂલ ગર્લ હેડેક ફ્રોમ સનરાઈઝ ટુ સનસેટ. સ્કૂલ ગર્લ હેડેક એટલે શું? નિશાળ જતી છોકરીઓ. નિશાળ કઈ ઉંમરની છોકરીઓ જાય? બરોબર. એટલે પ્યુબર્ટીનો સમયગાળાની છોકરીઓ, એટલે એ દરમિયાન શું થાય કે મેન્સિસ અપિયર થાય. મેન્સિસ અપિયર થાય એટલે બ્લડ લોસ થાય. બ્લડ લોસ થાય એટલે લોસ ઓફ વાઇટલ ફ્લુઇડ થયું, બ્લડ લોસ થયો, આયરન લોસ થયો અને એનિમિયા થયો. એટલે કોઈ પણ એવું વ્યક્તિ છે કે જેને એને એનિમિયાના કારણે ના વાત થઈ ગઈ છે ફોન ઉપર, ખાલી દવા આપી. સો એવું કોઈ પણ વ્યક્તિ કે જેની અંદર એનિમિયા થાય છે અને એનિમિયાના કારણે એને માથાનો દુખાવો થાય છે, તો તમે નેટ્રમ્યુર વિચારી શકો છો. બીજું, સ્કૂલ ગર્લને શું કરવાનું હોય? ભણવાનું હોય, હોમવર્ક કરવાનું હોય. સો કોઈ પણ એવું વ્યક્તિ છે જે એનિમિક છે અને જેને મેન્ટલ વર્ક કરવાનું થાય છે, અથવા તો જેને લેપટોપ ઉપર બેસી રહેવાનું થાય, લેક્ચર ભરવાના થાય, લેક્ચર લેવાના થાય, કંઈ પણ થાય અને એની અંદર જો હેડેક થાય છે, તો પણ તમે એને સ્કૂલ ગર્લ હેડેક જ લઈ શકો. એટલે જરૂરી નથી કે સ્કૂલ ગર્લ હેડેકનો મતલબ એવો થાય કે નિશાળમાં જતી છોકરીઓનું હેડેક. ખ્યાલ આવે છે? ફિલોસોફી એવું સબ્જેક્ટ છે જે કોડિંગની અંદર લખેલો છે, તમારે એને ડીકોડ કરવાનો છે. તો સ્કૂલ ગર્લનો મતલબ એવો થાય છે કોઈ પણ વ્યક્તિ કે જે એનિમિક હોય, કોઈ પણ વ્યક્તિ કે જે મેન્ટલ કાર્ય કરતું હોય અને એની અંદર જો એને હેડેક થાય, તો એ હેડેકની અંદર નેટ્રમ્યુર વિચારી શકાય. હેડેક એગ્રાવેશન સનરાઈઝ ટુ સનસેટ. સાહેબ દિવસે જ માથું દુખે,
સાહેબ જુઓ ને આ 18 વર્ષની થઈ, 2 વર્ષથી એનું માથું ચડ્યું છે, રોજ હવાર થાય ને કહે છે માથું દુખે છે, માથું દુખે છે, હવારથી સાંજ લગી એનું માથું દુખે, કામ ન કરવું પડે ને એટલે માથું દુખ કરે છે. તમે થોડુંક હિસ્ટ્રી લો તો હોટ મળે, થર્સ્ટી મળે અને ડિસ્ચાર્જ થીક વ્હાઇટ મળે, તો યોર મેડિસિન ઇઝ નેટ્રમ્યુર. Emaciation in spite of eating well. Emaciation marked in the neck and from above to downward. Emaciation above to downward જોવા મળે. બીજી કઈ એવી મેડિસિન છે જેમાં ડાઉનવર્ડ ટુ અબોવ જોવા મળે? કે જેમાં એના એક્સ્ટ્રીમિટીઝ મતલબ પગ હોય, હા, એ લીન થીન હોય અને ઉપરનું અપર પાર્ટ ઓફ બોડી હોય ઈ ડ્રોપ્સિકલ હોય. પછી લાઇકોપોડિયમ ખ્યાલ આવે છે. એંગર વિથ પેલ લિવિડ ફેસ, ટૂંકમાં પેલનેસ ગમે ત્યાં મળે, આને તમે ફરી બોનીકુસેન લગાવો તો પેલનેસ કોઈ પણ જગ્યાએ મળે તો તમે નેટ્રમ્યુર પ્રિસ્ક્રાઇબ કરી શકો છો. બીજા 2-3 સિમ્ટમ મળવા જોઈએ, ખાલી પેલનેસ ઉપર નેટ્રમ્યુર પ્રિસ્ક્રાઇબ ના થાય. હેડેક ફ્રોમ આઈ સ્ટ્રેન preceded by blurred vision. headache from eye strain એટલે મેં તમને જે કીધું, સ્કૂલ ગર્લ શું કરે, વાંચે, ભણવાનું કામ કરે. સો કોઈ પણ એવો વ્યક્તિ છે જે વાંચવાનું, ભણવાનું અથવા તો મેન્ટલ લેબર કરે છે અને જો એને હેડેક થાય છે તો નેટ્રમ્યુર વિચારી શકાય. હેમરિંગ ટાઈપ ઓફ હેડેક, કેવું દુખે? હથોડા મારતું હોય એવું દુખે, સણકા મારતું હોય એવું દુખે. ક્રેક ઇન ધ મિડલ ઓફ ધ લોઅર લિપ, તમારી પાસે એક પેશન્ટ આવે છે, આવીને ખાલી સામે બેસે છે, બેસે એટલે તમે જોયું કે એના લોઅર લિપ ઉપર ક્રેક જોવા મળી. તો એ તમારું ઓબ્ઝર્વેશન સિમ્ટમ થઈ ગયું. તમે જોયું કે ઠંડીની બહુ ઋતુ છે, સાંજનો સમય છે, છતાંય પેશન્ટ સ્વેટર પહેરીને નથી આવ્યું. સારા ઘરમાંથી આવે છે, કારણ કે તમારી ફી 1000-1500 રૂપિયા છે, તો એ જ ચૂકવી શકે, તો આરામથી એ સ્વેટર લઈ શકે એવી પોઝિશનમાં હોય, છતાંય સ્વેટર પહેર્યા વગર આવ્યું છે. સો સેકન્ડ ઇઝ હોટ, બરોબર છે. અને હવે પેશન્ટ આવીને તમને કંઈ બી કમ્પ્લેન કહે છે, એક ઇન્ડિકેશન મળે તો યોર મેડિસિન ઇઝ નેટ્રમ્યુર. ખ્યાલ આવે છે? આટલું સિમ્પલ છે. પેશન્ટને બોલાવડાવવાની જરૂર નથી. પેશન્ટ મોઢામાંથી મગનું નામ મરી નહીં પાડે તોય કેસ ટેકિંગ થશે. ખ્યાલ આવે છે? મોઢામાંથી એક શબ્દ નહીં બોલે તોય કેસ ટેકિંગ થશે. બસ આપણું વિલ હોવી જોઈએ કેસ ટેકિંગ કરવાની, આપણને માહિતી લેવી જોઈએ, આપણી ઈચ્છા હોવી જોઈએ માહિતી લેવાની, તો કેસ ટેકિંગ થાય, બાકી ના થાય. અને તો જ ઇન્ડિકેશન મળે, તો જ સિમ્ટમ્સ મળે અને તો જ સિમિલિમમ પ્રિસ્ક્રાઇબ થાય. નેલ બાઇટિંગ, હવે પેશન્ટને તમે જોયું કે બારે બેઠું છે વેઇટિંગ એરિયાની અંદર અને કન્ટિન્યુ આમ કર્યા કરે છે, બરોબર છે. જે હું તમારી આગળ કેબિનની અંદર આવ્યું તો તમે જોઉં ડીપ ક્રેક એટ લોઅર મિડલ લિપ છે અને પેશન્ટે તમારી પાસે આવીને કમ્પ્લેન કરી કે સાહેબ મને રિંગવોર્મની તકલીફ છે, કાંઈ પૂછવાનું રહેશે? 3 ઇન્ડિકેશન મળી ગયા નેટ્રમ્યુરના, પ્રિસ્ક્રાઇબ નેટ્રમ્યુર. આટલું સિમ્પલ છે, કંઈ પૂછ્યા વગર બી તમે દવા કરી શકો. આવું લગભગ મને નથી લાગતું કોઈ પથીમાં આવતું હશે. હોમિયોપેથી આટલી સરળ છે, પણ આપણે કઈ ના 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 તું નેલ બાઇટિંગ કરતો રહે, મને કાંઈ વાંધો નથી. તારા લોઅર લિપ ઉપર મિડલમાં ડીપ ક્રેક છે, કરતો રહે, મને કાંઈ વાંધો નથી. તું મને મેન્ટલ આપ, તું મને મેન્ટલ આપ. ખ્યાલ આવે છે? આપણને કેસ ટેકિંગ શું કામ નથી થતું? એનું કારણ આ છે કે પેશન્ટ આપે છે એ આપણે નથી લેતા. આપણે પેશન્ટને જે આપણને જોઈએ છીએ એ લેવાની ટ્રાય કરીએ છીએ, એટલે આપણને માહિતી નથી મળતી અને ખોટી માહિતી મળે, ખોટી મેડિસિન જાય, રિઝલ્ટ ના મળે. હોમિયોપેથી કરી, રિઝલ્ટ ન મળ્યું, આવું થાય. ડિલેડ એન્ડ સ્કેન્ટી મેન્સિસ, યુરિનેશન ઇનવોલેન્ટરી while coughing and sneezing, ankle weak and torn easily. અગાઉ પણ એક મેડિસિનમાં આવી ગયું. કઈ મેડિસિન હતી? ભૂલાઈ ના જવું જોઈએ અહીંયા કે એન્કલ વીક હોય, વારંવાર પગ મચકોડાઈ જતો હોય. પેશન્ટ તમને વાતમાં એવું જ કે સાહેબ બીજી તો કોઈ તકલીફ નથી, મચકોડ વારંવાર આવી જાય, મારો ડાબો પગ છે ને વારંવાર મચકોડાઈ જાય, લગભગ 8-10 વાર મચકોડાઈ ગયો છે, પછી મેળ ઉતારી આવું એટલે સારો થઈ જાય. આવું પેશન્ટ તમને વાતમાં બોલે છે તો એનું મતલબ પેશન્ટ તમને નેટ્રમ્યુરના ઇન્ડિકેશન આપે છે, પણ તમે ઈ નહીં લો. ઈ ના લેવાય. તું મને ડિઝાયર એવર્જન કે ખ્યાલ આવે છે? હું એમ નથી કહેતો કે ડિઝાયર એવર્જન, સ્લીપ પોઝિશન, થર્મલ ઉપર જ પ્રિસ્ક્રાઇબ કરો. કોઈ પણ 3 PQRS એપોરિઝમ નંબર 153 peculiar queer rare symptom તમને જ્યારે મળે તો એના બેઝ ઉપર પ્રિસ્ક્રાઇબ કરી શકાય છે. વાટ ઓન palms and hands, palms and hands ઉપર વાટ્સ જોવા મળે તો we can prescribe નેટ્રમ્યુર. સો મારી પાસે એક પેશન્ટ હતું, મારા જીવનનો પ્રેક્ટિસનો બીજો કેસ.
મેં જ્યારે પ્રેક્ટિસ શરૂ કરી ત્યારે પ્રેક્ટિસની અંદર પહેલો કેસ હતો, એની અંદર વાટ્સ ઓન ફિંગર્સ, ચીલી પેશન્ટ એન્ડ મેન્સીસ ડિલેડ ફ્રોમ પ્યુબર્ટી, આ 3 સિમ્ટમ મળેલા અને એ પેશન્ટને મેં સેપિયા પ્રિસ્ક્રાઇબ કરી હતી. સેપિયા પ્રિસ્ક્રાઇબ કર્યા પછી 21મા દિવસે પેશન્ટના હસબન્ડનો ફોન આવ્યો કે સાહેબ મસા બધા ખરી ગયા, અને પછી એમણે જ મને બીજું પેશન્ટ આપ્યું. એ પેશન્ટની અંદર મેં કમ્પ્લેન લીધી તો વાટ ઓન પામ્સ મળ્યું, વાટ ઓન પામ્સ, પેશન્ટ વોઝ ચીલી, વાટ ઓન પામ્સ, પેશન્ટ વોઝ ચીલી એન્ડ સોલ્ટ ડિઝાયર, આ 3 સિમ્ટમ મળતા હતા. માય મેડિસિન વોઝ નેટ્રમ કાપ. પણ એ ટાઈમે હું કચ્છની અંદર હતો, નેટ્રમ કાપ અવેલેબલ નહોતી અને પેશન્ટ મને પાછું મળવાનું નહોતું. સો મેં એને સેકન્ડ મેડિસિન વોઝ નેટ્રમ્યુર. સો થર્મલ અવોઇડ કરીને મેં એને નેટ્રમ્યુર પ્રિસ્ક્રાઇબ કરી. એન્ડ વિથ વન્ડર આફ્ટર 6 મહિના પછી પેશન્ટના પપ્પા મળ્યા, ત્યાં સુધી તો મને ફોલોઅપ નહોતું મળ્યું અને એમણે કીધું એ તો સાહેબ ત્યારે જ મટી ગયા. સો આવા ઇન્ડિકેશન મળે તો વી કેન અવોઇડ થર્મલ અલ્સો. ઇરપ્શન ઇન બેન્ડ ઓફ જોઇન્ટ્સ, ફોલ્ડ ઓફ સ્કિન ની અંદર ઇરપ્શન થાય, તો ઇટ ઇઝ અ વેરી ગુડ મેડિસિન ફોર ટીનિયા ક્રુરિસ. પેઇન અપિયર એન્ડ ડિસઅપિયર્સ ગ્રેજ્યુઅલી. સો તમે જ્યારે ટીનિયા ક્રુરિસનું પેશન્ટ નેટ્રમ્યુરનું જોઈ રહ્યા છો અને પેશન્ટ તમને પૂછે કે સાહેબ મટતા કેટલી વાર લાગશે, તો એને કહેવાનું ધીરે ધીરે મટશે. શું કામ? નેટ્રમ્યુરની દરેક કમ્પ્લેન કેવી હોય? ગ્રેજ્યુઅલ હોય, ધીરે ધીરે આવે અને ધીરે ધીરે જાય. સો પ્રોગ્નોસિસ પણ આપણે કઈ મેડિસિન આપીએ છીએ એના ઉપર આધાર રાખતું હોય. એના સિવાયનું ઇન્ડિકેશન છે ગોઈટર, હાઇપોથાઇરોઇડિઝમ. હાઇપોથાઇરોઇડિઝમ, હાઇપરથાઇરોઇડિઝમ અને ગોઈટરના લગભગ આપણી પાસે 800 થી 900 કેસીસ છે અને એમાં ઘણા બધા કેસીસની અંદર નેટ્રમ્યુર પ્રિસ્ક્રાઇબ થયેલી છે અને વિથ ગુડ રિઝલ્ટ્સ. એટલે જ્યારે પણ ગોઈટર કે હાઇપોથાઇરોઇડિઝમની પેથોલોજી આવે છે તો ખબર નહીં કેમ પણ નેટ્રમ્યુર ટોટાલિટીમાં વધારે વખત આવે છે. ટ્રેમ્બલિંગ ઓફ વોલ બોડી ફ્રોમ ટોબેકો સ્મોકિંગ. સાહેબ બીડી તો વર્ષોથી પીઉં છું પણ ખબર નહીં હમણાંથી છે ને મારી ઘરવાળી ગુજરી ગઈ ને એના પછીથી હવે બીડી પીઉં તો જણજણાટી આવે છે, હાથ ધ્રુજવા માંડે છે. તો કાંઈ પૂછવાની વાત રહી હવે આમાં? પ્રિસ્ક્રાઇબ નેટ્રમ્યુર, 2 જ લીટીની અંદર કેસ આવી ગયો. તો ફરીને તમને એક વાક્ય યાદ કરાવી દઉં કે there is pages of information but no case can lies between the 2 lines. 2 લીટીની અંદર પણ કેસ હોઈ શકે અને પાનાના પાના ભરેલા હોય પણ એની અંદર કેસ ના હોય, ખાલી માહિતી જ હોય. વાર્તા રે વાર્તા, ભાભા ઢોર ચારતા, ચપટી વગાડતા, આવું બધું આવે ને, એવી વાર્તાઓ જ હોય, એનો કોઈ મતલબ ના હોય, ઇન્ડિકેશન ના હોય. ખ્યાલ આવે? એક છોકરો રીસાણો, કોઠી પાછળ ભીસાણો. હા બસ એ જ. ઇચિંગ નેટલ રેસ આફ્ટર એક્સર્શન, ઇન્ફન્ટાઇલ મરાસ્મસ, લોસ ઓફ ફ્લેશ થ્રુ ઇટિંગ વેલ. સારું ખાય છે, ભૂખ સારી છે, એપેટાઇટ સારી છે, છતાંય પતલો પડતો જાય છે. હોટ છે, સોલ્ટ ડિઝાયર છે, પ્રિસ્ક્રાઇબ નેટ્રમ્યુર. ખ્યાલ આવે છે? ક્રેવિંગ ફોર સોલ્ટી ફૂડ, ફીવર બ્લિસ્ટર્સ ઓન લિપ્સ. ખ્યાલ આવે છે? બરો મૂત્રી જવો. ઇટ્સ અ વાયરલ ડિસીઝ, હર્પીસ સિમ્પ્લેક્સ. સો હર્પેટિક ઇરપ્શનની અંદર પણ નેટ્રમ્યુર આપી શકાય છે. એવર્જન ટુ પોઈઝન ફ્રોમ ડ્રાયનેસ ઓફ વજાઇના, આવા પેશન્ટ બી તમારી પાસે આવી શકે છે. સ્ટરીલિટી વિથ ટુ અર્લી ટુ પ્રોફ્યુઝ મેન્સીસ. સાહેબ પહેલા તો બધું બરાબર જ હતું, આ જ્યારથી બાળક બંધ કરાવવાનું ઓપરેશન કરાવ્યું ને એના પછી છે ને માસિકની તકલીફ થઈ ગઈ. 17-18 દિવસે માસિક આવી જાય ને, બહુ જ માસિક આવે છે. હોટ પેશન્ટ શું? સોલ્ટ ડિઝાયર છે. યોર મેડિસિન ઇઝ નેટ્રમ્યુર. મેમરી ગ્લેન્ડ ઇમેસિએટેડ, લેટ લર્નિંગ ટુ વોક એન્ડ ટોક. આપણી પાસે એક પેશન્ટ આવે છે, તમને ખ્યાલ હોય તો, અનેબલ ટુ વોકિંગ, નાનું બાળક છે અને જે ચાલતા નહોતું શીખતું અને કોન્સ્ટિપેશનની તકલીફ હતી. હોટ પેશન્ટ એન્ડ સોલ્ટ ડિઝાયર, આ 4 સિમ્ટમ ઉપર એમને આપણે નેટ્રમ્યુર પ્રિસ્ક્રાઇબ કરેલી. હવે તો બાળક બાબા ગાડીમાં બેસીને દોડે છે. સો જરૂરી નથી કે લેટ લર્નિંગ ટુ વોક એન્ડ ટોક એટલે કેલ્કેરિયા જ હોય. ઇટ કેન બી નેટ્રમ્યુર. એટલે ટોટાલિટી બનાવીને પ્રિસ્ક્રિપ્શન કરવાની વાત આવે છે કે તમે 2-3 સિમ્ટમની ટોટાલિટી બનાવો, એના ઉપરથી મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરો. લેટ લર્નિંગ એન્ડ વોકિંગ હોય, હોટ પેશન્ટ સોલ્ટ ડિઝાયર હોય તો નેટ્રમ્યુર, ચીલી પેશન્ટ સોલ્ટ ડિઝાયર હોય તો ફોસ્ફરસ, ચીલી પેશન્ટ હોય અને ફેટ ફેર ફ્લેબી હોય તો કેલ્કેરિયા કાબ. ખ્યાલ આવે છે? આવી રીતે ટોટાલિટી તો હોવી જોઈએ ને, 2-3 મિનિમમ 3 સિમ્ટમ તો હોવા જ જોઈએ.
એના સિવાય પ્રિસ્ક્રિપ્શન નહીં કરવાનું. કેસ ટેકિંગ ફરી કરવાનું. એગ્રાવેશન ફ્રોમ સિમ્પથી, એના જોડે કોઈ એવી લાગણીશીલ વાતો કરે તો એને ના ગમે. વાયોલન્ટ ઇમોશન, પીરિયોડિક, સન, સી. સાહેબ અહીંયા છે ને આણંદ હોઉં ને તો મને સાહેબ કાંઈ નથી થતું, માંડવી આવું ને તો મને તકલીફ વધી જાય. હવે તમને ખબર હોવી જોઈએ કે આણંદમાં શું છે ને માંડવીમાં શું છે. માંડવી દરિયા કિનારો છે તો ત્યાં સી વેધર તમને જોવા મળે. તો એગ્રાવેશન ફોર સી એર, ઇટ ઇઝ ઓલ્સો ઇન્ડિકેશન ફોર નેટ્રમ મ્યુર. સો આવી નાની માહિતી જે પેશન્ટ સાથે રોજબરોજની તમે વાર્તાલાપ કરતા રહો તો એમાંથી પણ તમને મળે. જરૂરી નથી કે કેસ ટેકિંગ એસી વાળી ચેમ્બરમાં હામું બેસીને થવું જોઈએ. કોઈ પણ જગ્યાએ પેશન્ટ આવીને તમને કહે કે સાહેબ મને ખાંસીની તકલીફ થઈ જાય, આણંદ હોઉં ને આણંદ મારી નોકરી છે, આણંદ હોઉં તો કશું ના થાય, સુરત આવું ને તો થઈ જાય. તમારે એને પૂછવું પડે સુરતમાં ક્યાં રહો છો? બસ સાહેબ ડુમસ બીચ છે ને ત્યાં. તો પેશન્ટે તમને કીધું કે નેટ્રમ મ્યુર આપો મને હવે. તો CR થી એગ્રાવેશન જોવા મળે છે. એક્સર્શન ઓફ આઈ એન્ડ માઇન્ડ, આંખો અને મગજની જે પણ વધારે કામ કરવું પડે તો એના પછી એની તકલીફ વધી જાય, પ્રિસ્ક્રાઇબ નેટ્રમ મ્યુર. અત્યારે તો નેટ્રમ મ્યુર વધારે ઇન્ડિકેટેડ થાય કારણ કે બધું ઓનલાઈન છે તો આંખો અને મગજનો વધારે ઉપયોગ કરવો પડે. મગજનો ઉપયોગ તો કેટલા કરતા હોય ખબર નથી, આંખોનો થતો હશે. પ્યુબર્ટી, કોઇશન, નોઇઝ, ટચ અને ફૂલ મૂન, આ બધાથી એગ્રાવેશન જોવા મળે. એટલે જ્યારે ઘણા હોશિયાર પેશન્ટ હોય, સેન્સિટિવ પેશન્ટ હોય તો એ તમને કહેશે કે સાહેબ પૂનમની આજુબાજુ જ મને તકલીફ વધી જાય છે. ખ્યાલ આવે છે? બેટર બાય ઓપન એર, કોલ્ડ બાથિંગ, લાઇટ, ક્લોથિંગ, સ્વેટિંગ, રબિંગ એન્ડ પ્રેશર. હવે અહીંયા ડિફરન્સ આવશે કે લેકેસિસ ને ટાઇટ ક્લોથિંગ એવર્જન છે, જ્યારે નેટ્રમ મ્યુર છે એને ટાઇટ ક્લોથિંગ થી સારું લાગશે. માથું દુખશે તો બેન્ડેજ કરી નાખશે, મતલબ ઓઢણી કડક કરીને બાંધી નાખશે. ખ્યાલ આવે છે? કોઈ પણ તકલીફ થશે તો એને ટાઇટ ક્લોથિંગ થી સારું લાગશે. તો તમારી પાસે પેશન્ટ આવે છે, સાહેબ માથું દુખે છે, આ જ્યારથી ઓનલાઈન થયું ને રોજના 3 લેક્ચર લેવા પડે છે અને કોમ્પ્યુટર સામે બેસું ને એટલે મારું માથું ચડી જાય છે. પછી તો સાહેબ હું શું કરું, હું છે ને ઓઢણી લઉં અને ઓઢણીથી આખું માથું આમ બાંધી નાખું તો મને સારું લાગે. યોર મેડિસિન કેન બી નેટ્રમ મ્યુર. સો આ નેટ્રમ મ્યુરના સિમ્પટમ્સ છે, આમાંથી કોઈ પણ 3 સિમ્પટમ મળશે. અહીંયા જ પૂરા નથી થઈ જતા, હજી આગળ છે એપેટાઇટના, કોઝેશનના, માઇન્ડના, પણ આમાંથી કોઈ પણ 3 સિમ્પટમ તમને ના મળે. પેશન્ટ આવે તો એની ટંગ ઓબ્ઝર્વ કરો, લિપ્સ ઓબ્ઝર્વ કરો, નેલ ઓબ્ઝર્વ કરો. ખ્યાલ આવે છે? એના સિવાય કઈ પેથોલોજી માટે આવ્યું છે એ કરો. એમાંથી આરામથી 3 ઇન્ડિકેશન ભેગા થાય અને 3 ઇન્ડિકેશન મળી જાય તો નેટ્રમ મ્યુર પ્રિસ્ક્રાઇબ કરી શકાય. એલિમેન્ટ્સ ફ્રોમમાં શું આવે? તમારું બધાનું ફેવરેટ ડિસઅપોઇન્ટમેન્ટ ઓફ લવ, પછી ગ્રીફ, દુઃખ, સાયલેન્ટ દુઃખ. સાહેબ મારે છે ને કોલેજમાં ભણતો હતો ત્યારે અફેર હતું એક, અને પછી એણે મને દગો દઈ દીધો. આ વાત મેં કોઈને કરી નથી. આજે 8 વર્ષ થઈ ગયા પણ ઈ વસ્તુમાંથી હજી હું બહાર નથી આવ્યો. So elements after anger, suppressed emotion. સાહેબ એવું ગુસ્સો આવે ને જોઈને, પણ શું કરીએ સાહેબ, નોકરી છે ને, બોસ છે, કાંઈ મરાય થોડી, એટલે ગુસ્સો ગળી જવો પડે. ખ્યાલ આવે છે? મોર્ટિફિકેશન, રિઝર્વડ ડિસ્પ્લેઝર. રિઝર્વડ એટલે કોઈને કાંઈ કહી ના શકે, એક્સપ્રેસ ના કરી શકે, બધું અંદરને અંદર રાખે. ઓલ્ડ ડિસઅપોઇન્ટમેન્ટ, ઇમોશનલ એક્સાઇટમેન્ટ, ડિસઅપોઇન્ટેડ લવ, બીઇંગ સ્કોલ્ડેડ, ફ્રોમ એન્ટિસિપેશન. ખ્યાલ આવે છે? એન્ટિસિપેશન એટલે કંઈ થઈ જશે તો, આમ થશે તો, પપ્પાને ખબર પડી જશે તો, મમ્મીને ખબર પડી જશે તો, શું થશે, કેમ થશે, આને બધાને એન્ટિસિપેશન કહેવાય. એટલે પેશન્ટ જો આવું કંઈ બોલે તો ઠીક છે, ન મળે તો આગળ આપણે મોટી 2 સ્લાઇડના ઇન્ડિકેશન ભેગા કર્યા છે, એમાંથી કોઈ પણ 3 ઇન્ડિકેશન મળે તો આપી દેવાના. જરૂરી નથી દરેક કેસમાં કોઝેશન મળવું જ જોઈએ, દરેક કેસમાં માઇન્ડ મળવું જ જોઈએ, કે કોઝેશન વગર પ્રિસ્ક્રિપ્શન ના થાય, કે માઇન્ડ વગર પ્રિસ્ક્રિપ્શન ના થાય, એવું જરૂરી કાંઈ નથી. ખ્યાલ આવે છે? માઇન્ડ ઇઝ વેરી ટ્રિકી થિંગ. જો તમને લેતા ના આવડે તો તમે ખોટી મેડિસિન તરફ ગાઈડ થઈ જાઓ. એટલે જ્યારે આપણે શરૂઆતની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ, નવી પ્રેક્ટિસ છે, તો જરૂરી નથી કે આપણે માઇન્ડના સિમ્પટમ લઈએ જ, કોઝેશન મળે જ. કોઈ પણ 3 સિમ્પટમ મળે, વી કેન પ્રિસ્ક્રાઇબ નેટ્રમ મ્યુર.
ફિઝિકલમાં શું મળે છે? કોઝેશન. એલિમેન્ટ્સ આફ્ટર માસ્ટરબેશન, એટલે હવે કોઈ એવો વ્યક્તિ છે, સ્ટુડન્ટ છે, હોસ્ટેલમાં રહે છે, કન્ટિન્યુ ઓનલાઈન લેક્ચર ભરે છે, દિવસમાં 5-6 કલાક મોબાઈલ અને લેપટોપ ઉપર વિતાવે છે, પછી માથું દુખે છે, રિબિન ટાઈટ બાંધી નાખે તો માથામાં સારું લાગે છે અને તમને કહે છે કે સાહેબ માસ્ટરબેશન કરવાની આદત છે. યોર મેડિસિન કેન બી નેટ્રમ મ્યુર. ખ્યાલ આવે છે? લોસ ઓફ ફ્લુઇડ, કોઈ પણ રીતે લોસ ઓફ ફ્લુઇડ્સ, એટલે સેમિનાઇલ લોસ ઓફ ફ્લુઇડ હોય એટલે માસ્ટરબેશન, લોસ ઓફ ફ્લુઇડ એટલે વોમિટિંગ, બ્લડ લોસ, ઇન્જરી. ખ્યાલ આવે છે? પછી બ્લડ ડોનેશન કર્યા પછી, મેન્સિસ અપિયર થયા પછી, લ્યુકોરિયા, વોમિટિંગ, ડાયરિયા, કોઈ પણ રીતે અગર લોસ ઓફ ફ્લુઇડ્સ મળે એના પછી તકલીફો થાય છે તો વી કેન થિંક ઓફ નેટ્રમ મ્યુર. કોઈ એવું વ્યક્તિ છે કે બ્લડ ડોનેશન કરે છે, બ્લડ ડોનેશન કર્યા પછી ચક્કર આવી જાય છે અને માથું દુખે છે, તો વી કેન થિંક ઓફ નેટ્રમ મ્યુર. ખ્યાલ આવે છે? એલિમેન્ટ્સ આફ્ટર હેડ ઇન્જરી એન્ડ સોલ્ટ અબ્યુઝ, જો તમને હિસ્ટ્રીમાં સોલ્ટ અબ્યુઝ મળે તો ઇટ ઇઝ ગ્રાન્ડ કી નોટ ફોર નેટ્રમ મ્યુર, બટ નોટ ઓનલી નેટ્રમ મ્યુર. ખ્યાલ આવે છે? ખાલી સોલ્ટ અબ્યુઝ મળવાથી નેટ્રમ મ્યુર આપી દેવાની થતી નથી, બીજા 2, 3, 4, 5 સિમ્ટમ મળવા જોઈએ. એપેટાઇટ, હંગર વિધાઉટ રિલીઝ, થર્સ્ટ ફોર લાર્જ ક્વોન્ટિટી ઓફ વોટર, અનક્વેન્ચેબલ થર્સ્ટ, એને એટલી બધી તરસ લાગે કે ઈ ધરાતો જ નથી પાણી પીતા, વારંવાર પાણી પીધા જ કરવું, સાહેબ લીટર પાણી ભેગું પી જાઉં. ક્રેવિંગ ફોર સોલ્ટ, સોર થિંગ્સ, ઓયસ્ટર, ફિશ, મિલ્ક, બિટર થિંગ, આ બધાની ક્રેવિંગ હોય. ફિશ ક્રેવિંગ હોય, બિટર થિંગ, સાહેબ મને કારેલું તો બહુ જ ભાવે, ગુવારનું શાક તો બહુ જ ભાવે, આ બધાને બિટર થિંગ કહેવાય. સાહેબ મેથી તો હું રોજ ખાઉં, મને મેથી ખાવાની ઈચ્છા થઈ જાય, આને બિટર થિંગ કહેવાય. જો બિટર થિંગ એવર્ઝન મળે તો ઇટ ઇઝ કોમન, બધાને કડવું ના જ ભાવે, ઇટ્સ અ કોમન. પણ જો બિટર થિંગ ડિઝાયર મળે છે તો ઇટ ઇઝ હાઈલી અનકોમન. આના ઉપર આપણે ઘણા પ્રિસ્ક્રિપ્શન કર્યા છે અને સક્સેસફુલ પ્રિસ્ક્રિપ્શન બિટર થિંગ ડિઝાયર ઉપર. સેકન્ડ મેડિસિન ઇઝ નક્સવોમિકા, બિટર થિંગ ડિઝાયર. એવર્ઝન ટુ બ્રેડ, મીટ, કોફી, ટોબેકો, ફેટ્સ, ડિસએગ્રી ટુ બ્રેડ, ફેટ એન્ડ એસિડિક ફૂડ. તમારી પાસે કોઈ પેશન્ટ આવે છે, સાહેબ જોઈન્ટ પેનની તકલીફ છે, ડાબા પગમાં દુખાવો વધુ થાય, જમણા પગમાં ઓછો થાય, પણ થાય તો બેઉમાં છે, હું હોટ પેશન્ટ છું અને મીઠું ઉપરથી લેવાની આદત છે, મને કારેલા બહુ ભાવે છે. યોર મેડિસિન ઇઝ નેટ્રમ મ્યુર. ખ્યાલ આવે છે? સાહેબ મને દાદરની તકલીફ છે, મને ગુવારનું શાક બહુ જ ભાવે, કડવું મેથી તો લીલી મેથી એમને એમ ચાવી જાઉં એટલી મને ભાવે. ખબર નહીં, બધા એમ કે તું વિચિત્ર માણસ છો, પણ હું આવો જ છું સાહેબ. ઓકે, એના સિવાય બીજી કોઈ તકલીફ? સાહેબ પહેલા પથરી થઈ હતી, ડાબી બાજુ પથરી હતી કિડનીમાં. યોર મેડિસિન કેન બી નેટ્રમ મ્યુર. ખ્યાલ આવે છે? આવી રીતે કોઈ પણ 3 ઇન્ડિકેશન તમને મળવા જોઈએ. સ્પાઇસી ફૂડ, પંજટ ડિઝાયર, પંજાબી ડિઝાયર, આ બધામાં નેટ્રમ મ્યુર વિચારી શકાય, પણ એક સિમ્ટમ ઉપરથી નહીં. 2, 3, 4, 5 સિમ્ટમની ટોટાલિટી બનાવો અને ઈ ટોટાલિટી તમને નેટ્રમ મ્યુર ગાઈડ કરે છે તો નેટ્રમ મ્યુર આપો. માઇન્ડ કેવું હોય? એક્સેસિવ ઇરિટેબલ એટ ટ્રિફલ્સ, નાની વાતોમાં ગુસ્સે થઈ જાય, તરત ગુસ્સે થઈ જાય. એંગર ઓવર ટ્રિફલ્સ, કોન્સોલેશન એગ્રાવેશન, કંઈ પણ એના જોડે સારી વાત કરો, બેટા થઈ જશે, બધું બરાબર થઈ જશે, આમ તેમ, તો એને ગુસ્સો આવી જાય, એને કંટાળો આવે. ડ્વેલ્સ ઓન પાસ્ટ ડિસએગ્રીએબલ થિંગ્સ, જૂની વાતો જ યાદ કર્યા રાખે, મારા જોડે જ આવું થયું, મારા જોડે જ કેમ આવું થાય છે, ખબર નહીં ભગવાન કેમ મને આવું જ કરે છે, મને જ ભગવાન કેમ હેરાન કરે છે, મારી જોડે જ કેમ બધા સ્વાર્થી લોકો ભટકાય છે, એને બોલો મારી જોડે આવું કરી નાખ્યું, આવું કંઈ પણ બોલે, ઇટ્સ અ ડ્વેલ્સ ઓન પાસ્ટ ડિસએગ્રીએબલ થિંગ્સ. ખ્યાલ આવે છે? હેટ્રેડ ઓફ ધોઝ હુ ઓફેન્ડેડ, જેણે એને હેરાન કર્યા હોય એ બધા તરફ એને રોષની લાગણી હોય, ગુસ્સાની લાગણી હોય. ડેલ્યુઝન સી લુક્સ વોચ વેન લુકિંગ ઇન ધ મિરર, જ્યારે આમ અરીસામાં જોતું હોય નેટ્રમ મ્યુર તો એને એવું લાગે કે મને કોઈક જોઈ રહ્યું છે. એવું પેશન્ટ કહે કે સાહેબ મને એવું ઘણીવાર આભાસ થઈ જાય કે કોઈક મને જોઈ છે, તો આ ડેલ્યુઝન લઈ અને બીજા 2-3 સિમ્ટમ મળતા હોય તો વી કેન પ્રિસ્ક્રાઇબ નેટ્રમ મ્યુર. સર્ચિંગ ફોર ધ થીવ્સ ઇન ધ હાઉસ આફ્ટર હેવિંગ ડ્રીમ ઓફ ધેમ, એટલે ડ્રીમ ઓફ થીવ્સ, ચોરોના, લૂંટારુઓના, ડાકુઓના સપના આવે તો વી કેન થિંક ઓફ નેટ્રમ મ્યુર. સાહેબ ડાકુઓના સપના આવે છે, બીજું ઊંઘ બરોબર નથી આવતી, બીજું સાહેબ આ બધી તકલીફો છે ને, મારો બાબો ઓફ થઈ ગયો ને પછી ચાલુ થઈ. ઓકે, એના સિવાય બીજું કંઈ? સાહેબ ખાવા પીવામાં કડવું બહુ ભાવે, પ્રિસ્ક્રાઇબ નેટ્રમ મ્યુર. ખ્યાલ આવે છે? માઇલ્ડનેસ, મોર્ટિફિકેશન, વીપિંગ, એગ્રાવેશન બાય કોન્સોલેશન, કાઇન્ડ વર્ડ, જેલસી બિટવીન વુમન્સ, બિટવીન ચિલ્ડ્રન્સ. સો બિટવીન ચિલ્ડ્રન્સની જેલસીમાં બી પ્રિસ્ક્રાઇબ કરી શકાય, સિબલિંગ જેલસી. Another medicine is flacasis.
ખ્યાલ આવે છે? ચીયરફુલ અલ્ટરનેટ વિથ સેડનેસ, કોક વાર ચીયરફુલ હોય, કોક વાર સેડ હોય. સેડ ઇન્ડિફરન્સ ટુ પ્લેઝર ઓર ગ્રીફ કેન નોટ વીપ, એને રડવું ના આવે. સાહેબ પપ્પા ઓફ થઈ ગયા ને તોય મને રડવું નથી આવ્યું ને બસ ત્યારથી મને અહીંયા ડૂમો ભરાઈ ગયો ને એનાથી જ મને તકલીફ ચાલુ થઈ ગઈ છે. આવું પેશન બોલે તો we can think of natrum mur. Sympathetic to other young girls who fall in love with married men. યંગ ગર્લ્સ, પ્યુબર્ટીની એજની છોકરીઓ છે જેને લવ ડિઝાયર છે, ઈ ઉંમર છે તો ઈ ઉંમરની અંદર બધાને એવું થાય કે કોઈ મારી કેર કરે, કોઈ મારું લવ કરે, કોઈ મારું ધ્યાન રાખે, પણ એને કોઈ મળતું નથી એટલે એ મેરિડ મેનના લવમાં પડી જાય છે અને ત્યાંથી પણ એને ડિસઅપોઇન્ટમેન્ટ મળે છે એટલે એ સેડનેસમાં જાય છે. તો આ આખી જે પ્રોસેસ છે આ નેટ્રમ મ્યુરની પ્રોસેસ છે. ખ્યાલ આવે છે? ડિસકન્ટેન્ટમેન્ટ વિથ એવરીથિંગ. તો આ હતી આખી નેટ્રમ મ્યુર. પેશન્ટ તમારી પાસે રિંગવોર્મ લઈને આવે, સ્ટોન લઈને આવે, હર્પીસ લઈને આવે, પાઇલ્સ લઈને આવે, રૂમેટોઇડ આર્થરાઇટિસ લઈને આવે, બ્રોન્કાઇટિસ લઈને આવે, કફિંગ લઈને આવે. આમાંથી કોઈ પણ 3 સિમ્પટમ મળે તો વી કેન પ્રિસ્ક્રાઇબ નેટ્રમ મ્યુર અને 100% રિઝલ્ટ આપશે અને આપશે જ. જો હોમિયોપેથીના સિદ્ધાંતો પ્રમાણે સિમિલીમમ આપશો તો. કોઈને નેટ્રમ મ્યુરમાં કાંઈ ના સમજાણું હોય તો બોલો.